વડોદરા શહેરમાં આવેલા સર સયાજી બાગ ખાતે આવેલા ઐતિહાસિક ઝૂલતા પુલનું રિનોવેશન ટૂંક સમય પહેલા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હાલમાં ઘણા વખતોથી બ્રિજ બંધ હાલતમાં જોવા મળે છે। કેટલાય બહારના રાજ્યોમાંથી સહેલાણીઓ આવતા હોય છે, તેમજ ગૌરી વ્રત નિમિત્તે પણ વડોદરા શહેર અને જિલ્લામાંથી નાની નાની બાળાઓ અને મહિલાઓ હરવા ફરવા માટે આવે છે। ત્યારે ચકલી ઘર જોયા બાદ વાઘસીના ઘર જોવા માટે આવતા હોય છે। ત્યારે 1 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે। આટલું મોટું અંતર નાના બાળકોને લઈને ફરવું પડે છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ નગરજનોને હેરાનગતિ કરી રહ્યા હોય તેમ ઉદાહરણ અને પુરાવા રૂપે સાબિતી આપે છે। જે બ્રિજને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યાં મ્યુનિસિપલ કમિશનર શ્રીની ગાડી બ્રિજ પરથી પસાર થતી જોવા મળે છે। સાથે જ અનેક સ્ટાફના માણસો પણ આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। હવે આ બ્રિજને નાગરિકો માટે ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે તે જોવાનું રહ્યું। સાથે કોર્પોરેશનના અધિકારીઓ અનેક પ્રકારના કામોની મંજૂરી આપી રહ્યા છે, ત્યારે આ બ્રિજને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।